જય સ્વામિનારાયણ ભક્તો, તારીખ 12/5/2022 ને ગુરુવારના રોજ વૈશાખ મહિનામાં જે એકાદશી આવે છે તેને મોહિની એકાદશી કહેવાય છે. ભક્તો, આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. માટે આવો ભક્તો, આપણે સાંભળીએ મોહિની એકાદશી વ્રત મહાત્મય કથા. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે, તેનું શું ફળ છે અને તેનો શું વિધિ છે તે મને કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજા, પૂર્વે રામચંદ્રજીને જે કથા કહી છે તે જ કથા રામ તથા વશિષ્ઠ મુનિના સંવાદ રૂપે હું તમોને કહું છું, તે સાંભળો. રામચંદ્રજી પૂછવા લાગ્યા કે હે ભગવાન વશિષ્ઠ ઋષિ, સર્વ પાપોનો ક્ષય કરનારું, સર્વ દુઃખોને કાપનારું અને વ્રતોમાં ઉત્તમ એવું જે વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું, માટે મને સંભળાવો. હે મહામુનિ વશિષ્ઠ, સીતાનો વિરહ થવાને લીધે પ્રાપ્ત થયેલા દુઃખો ભોગવ્યા છે, તે કારણથી હું ભયભીત છું, એટલા માટે તમને પૂછું છું. ત્યારે વશિષ્ઠ બોલ્યા કે હે રામચંદ્રજી, તમે ઘણું સારું પૂછ્યું, કારણ કે આ રીતે જે તમે પૂછ્યું તે તમારી આસ્થાવાળી બુદ્ધિ છે એટલે પૂછ્યું. જો કે માણસો તો તમારું નામ લેવાથી જ પવિત્ર થાય છે, તો પણ લોકોના કલ્યાણની ઈચ્છાથી પવિત્ર તેવું વ્રતોમાં ઉત્તમ વ્રત હું તમને કહેનારો છું. હે રામચંદ્રજી, વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે જે એકાદશી થાય છે તે એકાદશી સર્વ પાપને હરનારી ઉત્તમ એવી મોહિની નામે કહેલ છે. આ મોહિની એકાદશીના વ્રતનો મહિમા વડે હું સાચું કહું છું કે માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે. એ કારણથી હે રામ, તમારા જેવા મહાત્મા પુરુષોએ પાપોનો ક્ષય કરનારી તથા મોટા દુઃખને મટાડનારી આ મોહિની એકાદશી અવશ્ય કરવી જોઈએ. હે રામચંદ્રજી, જે એકાદશીના સાંભળવાથી જ મોટું પાપ નાશ પામે છે, તે પુણ્યને દેનારી આ મોહિની એકાદશીની સુંદર કથા સાંભળો. સરસ્વતી નદીના રમણીય તીરે ભદ્રાવતી નામે સુંદર નગરી છે. ત્યાં હે રામ, સોમવંશમાં ઉત્પન્ન થયેલો ધીરજવાળો તથા સત્યથી યુદ્ધ કરનારો ધૃતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધન્ય ધાન્યની બુદ્ધિવાળો, પુણ્ય કર્મને પ્રવર્તનારો, ફેલાવનારો, પાણીની પરબ સ્થાપનારો, સંપ આપનાર, તળાવો ખોદાવનારો તથા બગીચાઓ બંધાવનારો ધનપાલ નામે પ્રસિદ્ધ વૈશ્ય વાણિયો વસતો હતો. વિષ્ણુ ભક્તિમાં તત્પર તથા શાંત ચિત્તવાળા તે વાણિયાને 5 પુત્રો હતા. તેના નામો કહું છું, તે સાંભળો. સુમના, દ્યુતિમાન, મેધાવી, સુકૃતિ અને મહાપાપિષ્ટ તેવા નિરંતર વારાંગનાનો સંગ કરવામાં પ્રીતિવાળો, જાર લોકોની વાતોમાં કુશળ, જુગટા આદિ વ્યસનોમાં પ્રેમવાળો ને પારકી સ્ત્રીની સાથે વ્યભિચાર કરવાની ઈચ્છાવાળો ધૃષ્ટ બુદ્ધિ નામનો 5મો પુત્ર હતો. જે ધૃષ્ટ બુદ્ધિ દેવતાઓ, અતિથિઓ, વૃદ્ધો, પિતૃઓ અને બ્રાહ્મણોનું પૂજન કરતો ન હતો. વળી અન્યાય કરનારો, દુષ્ટ મનવાળો, પિતાના દ્રવ્યોનો ક્ષય કરનારો, અભક્ષ્ય વસ્તુઓને ખાનારો, પાપીઓ હંમેશા મદિરી પીવામાં પ્રીતિવાળો, વેશ્યાના કંઠમાં હાથ નાખીને ચૌટા બજારમાં ફરનારા અને ભ્રમિત થયેલી દ્રષ્ટિવાળા તે દુષ્ટ બુદ્ધિને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો અને સંબંધીઓએ, કુટુંબીઓએ પણ તેનો ત્યાગ કર્યો. એ રીતે કરવાને લીધે, અર્થાત ઘરેણા આદિ દ્રવ્ય વેશ્યાને આપી દેવાને લીધે ધન રહિત થઈ જવાથી ગણિકાઓ પણ નિંદા કરીને તે દુષ્ટ બુદ્ધિને કાઢી મૂક્યો. તે પછી વસ્ત્ર વગરનો અને ભૂખ તરસથી પીડાતો તેવો તે દુષ્ટ બુદ્ધિ ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું, ક્યાં જાઉં અને ક્યાં ઉપાયથી નિર્વાહ ચલાવવું.
એ રીતે વિચાર કરતા તેવા તે દૃષ્ટ બુદ્ધિએ તે જ શહેરની અંદર ચોરી કરવા માંડી. તેથી રાજાના નોકરોએ તેને પકડ્યો તો ખરો, પરંતુ તેના પિતાની મોટાઈથી અર્થાત આબરૂથી છોડી દીધો. પાછો તે જ નગરમાં ચોરી કરવાને લીધે રાજાના નોકરોએ કેદ કરી પાછો છોડી મૂક્યો, એટલે વળી તેણે પાછી ચોરી કરી. તેથી દૃષ્ટ બુદ્ધિને પકડીને બેડીએ નાખ્યો. વારંવાર ચાપખાનો માર મારીને કહ્યું કે હે મંદ બુદ્ધિવાળા દૃષ્ટ બુદ્ધિ, આજથી તારે અમારા દેશની સરહદમાં રહેવું નહીં. આવી રીતે તે દૃષ્ટ બુદ્ધિને કહીને તે જ વખતે દ્રઢ એવી બંદીખાનામાંથી રાજાએ છોડાવ્યો કે તરત જ રાજાની બીકથી ઘાટા વનમાં દૃષ્ટ બુદ્ધિ જતો રહ્યો. તે વનમાં ભૂખ અને તરસથી પીડાયેલો તે દૃષ્ટ બુદ્ધિ આણીકોર તેણીકોર દોડવા લાગ્યો અને સિંહની પેઠે પશુઓ, સુંવરો તથા મૃગોને ચિતરા મારવા માંડ્યો. સદા માતાહાર કરવામાં પ્રીતિવાળો તથા વાંસા પર ભાથાને ધારણ કરનારો તે દૃષ્ટ બુદ્ધિ ધનુષ્યમાં બાણ સાધીને વનમાં રહેતો હતો, તથા વનની અંદર ફરીને 4 પગવાળા જાનવરોને, ચકોર, મોર, કંક તથા તેતરાદી પક્ષીઓને અને ઉંદરોને મારવા લાગ્યો. પૂર્વ જન્મમાં કરેલા પાપોથી પાપરૂપી ગારામાં ડૂબેલો અને નિર્દય એવો તે દુષ્ટ બુદ્ધિ હંમેશા ઉપર કહેલા પશુઓને નાશ કરવા માંડ્યો, તથા શોકને લીધે હંમેશા વિચાર કરતો તેવો તે દુષ્ટ બુદ્ધિ પૂર્વના કોઈ પણ પુણ્યની મહત્તાથી કૌંડિન્ય ઋષિના આશ્રમમાં આવ્યો અને શોક કરવાને લીધે પીડા પામતો તે દુષ્ટ બુદ્ધિ વૈશાખ માસમાં ગંગાને વિશે સ્નાન કરતા તેવા તપરૂપ ધનવાળા કૌંડિન્ય ઋષિને ટપકતા તેવા ભીના વસ્ત્રના છાંટાનો સ્પર્શ થવાથી તરત જ તેના સર્વે પાપો, અશુભ કૃત્યો નાશ પામ્યા. તેવો તે દૃષ્ટ બુદ્ધિ કૌંડિન્ય ઋષિની આગળ 2 હાથ જોડીને ઊભો રહીને બોલ્યો, હે બ્રહ્મન, જન્મથી આરંભીને પાપ કરવાને લીધે મારી પાસે હાલમાં કંઈ પણ રહ્યું નથી, માટે તેનું પ્રાયશ્ચિત બતાવો. ત્યારે ઋષિ બોલ્યા કે હે દુષ્ટ બુદ્ધિ, જેણે કરીને તારા પાપો તરત નાશ પામ્યા છે તેનો ઉપાય હું કહું છું તે સાંભળ. વૈશાખ મહિનાની શુક્લ પક્ષને વિશે મોહિની નામની પ્રસિદ્ધ એકાદશી છે. તે એકાદશીનો વ્રત તું મારા વચનને અને પ્રેરણાથી, મારા કહેવાથી કર. કારણ કે આ મોહિની એકાદશી કરવાથી મનુષ્યના મેરુ પર્વતના જેટલા પણ પાપો નાશ પામે છે. વળી એ મોહિની એકાદશી કરવાને લીધે ઘણા જન્મોથી મેળવેલા પાપો પણ નાશ પામે છે. મુનિનું આવું વચન સાંભળીને દૃષ્ટ બુદ્ધિ મનની અંદર પ્રસન્ન થયો અને હે રાજાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી, કૌંડિન્ય ઋષિના ઉપદેશ વિધિથી તેણે વ્રત કર્યું અને તેથી તે પાપ રહિત થયો. દેવતાના જેવા દેહવાળો થઈને ગરુડની ઉપર બેસીને તથા સર્વ પીડાઓથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં ગયો. આ કારણ હે રામચંદ્રજી, સચરાચર 3 લોકની અંદર અજ્ઞાન તથા મોહને નાશ કરનારું આ મોહિની એકાદશીથી અતિ ઉત્તમ બીજું કોઈ વ્રત નથી. હે રામચંદ્રજી, હે રાજા, યજ્ઞો, તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના 16મા ભાગને પણ યોગ્ય નથી. માટે હે રાજા, આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી કુર્મ પુરાણને વિશે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ.